लगभग 6 जग्या विधानसभा खाली थी, 5 आया है। कदाच एक कोई शरत चूकने कारण कदाच एक विसावदर विधानसभा नोटिफिकेशन अमे देखातुं नथी। अमे एना माटे रजूआत करीशुं के एनुं इलेक्शन पण आनी साथे साथे थई जवुं जोईए। गुजरातना संदर्भमां जो जोवा जईए तो गुजरातमां 2 वार छेल्ली 2 वारनी लोकसभामां 26 26 सीट भारतीय जनता पार्टीए जीती छे अने 2019 में 173 विधानसभा सीट पर भारतीय जनता पार्टी ने लीड पण मळी छे। 2022 गुजरात विधानसभा इलेक्शन जोईए तो आदरणीय प्रधानमंत्री श्री मोदी साहेबना नेतृत्व में एमनी लोकचाहना अने अमितभाई शाह साहेबना मार्गदर्शन में 156 विधानसभा सीटों जीती है अने मोटी लीड साथे जीती है। अमे आ वखतनो जे टार्गेट गुजरात भारतीय जनता पार्टी कार्यकर्ताओं एक टार्गेट लीधुं छे कि 26 सीट त्रीजी वार गुजरात भारतीय जनता पार्टी कार्यकर्ताओं हेट्रिक करे। आदरणीय प्रधानमंत्री मोदी साहेब पण प्रधानमंत्री बनवा माटे त्रीजी वार जई रह्या छे, एटले के हेट्रिक करवा जई रह्या छे। ત્યારે ગુજરાત પણ એમના જ પગલે ચાલીને ગુજરાતમાં પણ હેટ્રિક કરશે અને દરેક સીટનો 5 લાખનો જીતવાનો ટાર્ગેટ આપ્યો છે। જે 2022ના ઇલેક્શન ત્યાર પછી જે રામ મંદિરનું નિર્માણ 370ની કલમ રદ કરવી અને લોકો માટે કામ કરીને મોદી સાહેબે જે લોકચાહના ઊભી કરી છે, ભારતીય જનતા પાર્ટી એ જે વચનો આપે છે એ વચનો પૂર્ણ કરે છે, એની જે પ્રતીતિ આખા દેશના લોકોમાં છે। સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ પણ આખા દેશના લોકોએ જોઈ છે। એના આધારે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા 26 सीट 5 લાખથી વધુથી જીતવા માટે સક્ષમ છે, કેમ કે એમને મોદી સાહેબનું નેતૃત્વ અને માર્ગદર્શન, એમણે કરેલા કામો, એના પરિણામો અને અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન મળ્યું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ જે લોક ઉપયોગી પગલાં લેવાયા છે એની અસર પણ આ ઇલેક્શનના મતદાન ઉપર જોવા મળશે। અમારો આ વખતનું ટાર્ગેટ હશે કે બધી જ સીટોમાં 80% સુધી મતદાનને લઈ જવું અને એના માટે અમે કમર પણ કસી છે। અમારા પેજ કમિટીના સભ્યો સુધી પહોંચીને એમને સક્રિય કરીને આ મતદાન વધે એના માટે પણ અમે બધા પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે આપ સૌના સાથ અને સહકાર સાથે અમે ચોક્કસપણે 26 सीट 5 લાખની લીડ સાથે જીતીશું એવો મને પૂરો વિશ્વાસ છે। જે તારીખો આવી છે એ તારીખોના આધારે કહી શકાય કે અનુકૂળ તારીખો છે। વચ્ચે કદાચ થોડી મેરેજ માટે એ તારીખો પણ આવશે, એ હજુ ચેક કરવાનો બાકી છે, પરંતુ જે પણ નિર્ણય ઇલેક્શન કમિશનરે કર્યો છે એ ઇલેક્શન કમિશનની આ જાહેરાતોને અમે આવકારીએ છીએ અને નિષ્પક્ષ આ ઇલેક્શન થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આગેવાનો પણ પૂરતો સાથ અને સહકાર આપશે। આચારસંહિતાનો પણ સંપૂર્ણપણે પાલન કરીશું। આજે ઇલેક્શન જાહેર થયું છે એટલે આજથી આચારસંહિતાનો અમલ થશે, પણ ઉમેદવારો માટે તો જ્યારે ફોર્મ ભરે છે ત્યારથી આચારસંહિતા એમને લાગુ પડે છે। પણ અમે જેટલા ઉમેદવારો છે 26 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એ આદર્શ આચારસંહિતા પણ પાડવાનો પ્રયત્ન પૂરેપૂરો કરશે અને એના કારણે એક સારા વાતાવરણમાં ઇલેક્શન થાય। જે આપણે નિર્ણય કર્યા કે હેટ સ્પીચ હોય કે સોશિયલ મીડિયામાં ખોટું લખાણ થતું હોય તો આ વખતે ચૂંટણી કમિશનર દ્વારા પણ એને રજૂ આપવામાં આવશે। એ પોતે પણ એમાં રસ લેશે અને એના કારણે કોઈ પૈસાનો દુરુપયોગ ન થાય એની પણ એમને ચિંતા કરવા માટે આજે પ્રોમિસ કર્યું છે। તો મને લાગે છે કે પૂરતી તકેદારી સાથે ખૂબ એક્સરસાઇઝ કરીને ઇલેક્શન કમિશનર દ્વારા આજે તારીખો નક્કી કરવામાં આવી છે, જે શરતો નક્કી કરવામાં આવી છે એને અમે આવકારીએ છીએ અને એનું પાલન કરીશું એની પણ આપણે ખાતરી આપીએ છીએ। ધન્યવાદ સાહેબ।
વિસાવદર વિધાનસભા બેઠકની એક બાકી રહી ગઈ છે સરહદ ચૂકથી, કદાચ અમે એના માટે ઇલેક્શન કમિશન યાદ કરીશું. સાહેબ, આ વખતે સોશિયલ મીડિયા ઉપર ચૂંટણી પંચનું ફોકસ વધારે છે, તો શું કહેશો? પહેલી વખત આ જો સોશિયલ મીડિયા ઉપર ધ્યાન હોવું જોઈએ. સોશિયલ મીડિયા ઉપર ભારતીય જનતા પાર્ટી સહિત તમામ પાર્ટીના લોકો એની પર કંઈક ને કંઈક એનો ઉપયોગ કરતા હોય છે, પણ એનો દુરુપયોગ થાય, ખોટી અફવા ફેલાય, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે, એ કોઈ પણ હાલતમાં ચલાવવું નહીં જોઈએ. અને ઇલેક્શન કમિશનર એના માટે જે આપણે નિર્ણય કર્યો છે કે એની પર ધ્યાન રાખીશું, તો એનાથી ખૂબ સારા ઇલેક્શન સારા વાતાવરણમાં થાય એવી શક્યતા છે.